વડગામ તાલુકાના છાપી ગામ પંચાયતના સરપંચ પતિ અને ગ્રામ પંચાયતના બોર ઓપરેટરને ₹15 લાખની લાંચ કેસમાં ધરપકડ કરવામાં આવી છે। છાપી CIDCમાં વર્ષ 2019માં જાહેર હરાજી દ્વારા ટીડીઓ દ્વારા કુલ 27 પ્લોટ આપ્યા હતા। તે પૈકી એક પ્લોટ ફરિયાદીએ ખરીદેલ હતો। પાછળથી આ હરાજી બાબતે અરજીઓ થતા બનાસકાંઠા DDO દ્વારા હરાજી રદ કરવાનો હુકમ કર્યો હતો, જેથી પ્લોટ ધારકોએ વિકાસ કમિશનર ગાંધીનગર અને રિવિઝન અરજી કરતા વિકાસ કમિશનર તરફ DDOને હુકમ રદ કરી પ્લોટ ધારકોની તરફેણમાં હુકમ કર્યો હતો। ત્યારબાદ વિકાસ કમિશનરના ઉપરોક્ત હુકમની વિરુદ્ધમાં પંચાયત તરફથી નામદાર હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરી મનાઈ હુકમ માંગ્યો હતો, પરંતુ હાઈકોર્ટ તરફથી મનાઈ હુકમ કે કોઈ વચગાળાનો હુકમ કરેલો નહીં હોવા છતાં પંચાયત દ્વારા ફરિયાદીએ પોતાના પ્લોટમાં કરેલ બાંધકામ તોડી નાખ્યું હતું અને તમામ પ્લોટનો કબજો લઈને પંચાયતની માલિકીની હોવાનું બોર્ડ મારી દીધું હતું। પંચાયતમાં સરપંચ તરીકે તમામ વહીવટી તેમના પતિ મુકેશભાઈ સંભાળતા હોય ફરિયાદીએ સરપંચના પતિ મુકેશભાઈનો સંપર્ક કરીને હાઈકોર્ટમાં કરેલ રીટ પિટિશન પરત ખેંચવા અને પોતાના તથા અન્ય પ્લોટ ધારકોને પ્લોટની માલિકી પરત આપવા વિનંતી કરી હતી, જેથી સરપંચના પતિએ 50 લાખની લાંચની માંગણી કરી હતી। ત્યારબાદ રકઝક થતા 35 લાખ ઉપર આવવાનું નક્કી થયું હતું અને જ્યારે 15 લાખ ગુરુવારે સુકુન વિલા સાઉથની ઓફિસમાં જ્યોતિનગરના છાપી ખાતે આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ ફરિયાદી લાંચના નાણાં આપવા માંગતા ના હોય તેઓએ SB અમદાવાદમાં ફરિયાદ કરી હતી અને જેથી SB ફિલ્ડ 3 અમદાવાદ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર SB DBA મહેતાએ શુક્રવારે છાપી શુકન વિલા સાઇડની ઓફિસમાં જ્યોતિનગર ખાતે લાંચનું છટકું ગોઠવ્યું હતું, જેથી લાંચના છટકા દરમિયાન બંને આરોપી સાથે ફરિયાદીની ઓફિસે લાંચના નાણાં લેવા આવેલ હતા અને તેની પૈકી છાપી ગ્રામ પંચાયતનો બોર ઓપરેટર પ્રવીણ નારાયણજી ઠાકોર ની ફરિયાદીની ઓફિસમાં ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની માંગણી કરી અને સ્વીકારી પૈસા લેતો રંગે હાથ ઝડપાઈ ગયો હતો। તેમજ સરપંચ પતિ તેમજ પંચાયતના સભ્ય મુકેશ કામરાજભાઈ ચૌધરીને ફરિયાદની ઓફિસની બહાર તેમજ ગાડીમાંથી ઝડપી લેવામાં આવ્યા હતા, જેના પગલે લાંચિયા અધિકારીઓમાં ફફડાટ પ્રસરી ગયો હતો। આ કેસનું સુપરવિઝન મદદનીશ નિયામક SB ફીડ 3 અમદાવાદ AV પટેલ કરી રહ્યા છે।